Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by 10 Citizen Education Society. BCom semester 1 Accounting 1. Myself Professor Nidhi Rawal. I will take your Accounting 1. We are using BSA Prakashan as a reference book. 4 યુનિટ્સ છે. ફર્સ્ટ યુનિટ અને સેકન્ડ યુનિટ બાકી છે. થર્ડ યુનિટ આપણે કન્ટિન્યુ છે અને ફોર્થ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે ઇન્વેન્ટરી વેલ્યુએશન. થર્ડ યુનિટ આપણું કન્ટિન્યુ છે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. પેજ નંબર 143 સમ નંબર 16. સાવ ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. અમાઉન્ટ જોઈએ ફર્સ્ટ. પેજ નંબર 143 સમ નંબર 16. 16. The Surat Cash Company has resolved to reconstruct some portion of the factory at a cost of rupees 15 lakh. Original cost, new cost આપી છે 15 લાખ. સુરત ગેસ કંપની છે, રિકન્સ્ટ્રક્શન કરે છે, એની નવી કોસ્ટ આપી છે 15 લાખ. The real cost of excluded portion of the factory was of rupees 7,50,000. Old cost આપી છે 7,50,000, 7,50,000. Old goods of rupees 50,000 will be used in new construction work. ઓલ્ડ ગુડ્સ છે 50,000 નો, એ તમે નવા કન્સ્ટ્રક્શન વર્કમાં યુઝ કરો છો. This amount is not excluded in the above mentioned amount of rupees 15 lakh. 15 lakh માં એ કોસ્ટ ઇન્ક્લુડ કરેલી નથી. 50,000 જે ઓલ્ડ મટીરિયલ છે એને તમે નવું કન્સ્ટ્રક્શન બનાવો છો એમાં યુઝ કરો છો. Rupees 25,000 has been collected from the sale of old material. Old material તમે સેલ કરો છો અને 25,000 તમને રિસીવ્ડ થાય છે. Now in comparison to the real price to the factory, there is a 5%, 10% and 15% increase in goods, labor and other expense respectively. કેવી રીતે ઇન્ક્રીઝ કરે છે? 5%, 10% and 15% increase. First શું કીધું છે? Goods, second labor and third expense, other expense respectively. The ratio of goods, labor and other expense before and now is 3:2:1. ફર્સ્ટ શું કીધું છે? ગુડ્સ. તો આપણે ફર્સ્ટ ગુડ્સ લખીશું, સેકન્ડ લેબર અને થર્ડ અધર એક્સપેન્સ. એનો રેશિયો આપ્યો છે 3:2:1. By rise in the gas demand, it has been resolved to extend 1/3 of the total length of the factory. ગેસની ડિમાન્ડ વધે છે ત્યારે એને એક્સટેન્ડ કરે છે ટોટલ લેન્થના 1/3. ફેક્ટરી કોસ્ટ આપી છે 2 લાખ. Work out total capital expenditure, revenue expenditure from the above information. Make necessary entries and prepare replacement account, new factory account in the books of company's account. કંપનીના એકાઉન્ટમાં તમારે કેપિટલ એક્સપેન્ડિચર ફાઇન્ડ કરવાનો છે, રેવન્યુ એક્સપેન્ડિચર ફાઇન્ડ કરવાનો છે અને રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવવાનું છે અને જનરલ એન્ટ્રીઝ પાસ કરવાની છે. આ તમારું અમાઉન્ટ છે. હવે નેક્સ્ટ આપણે એના આન્સર તરફ જઈએ છીએ. આટલી તમારી પાસે અમાઉન્ટ અવેલેબલ હતી. આન્સર તરફ જઈએ. પેજ નંબર 143 સમ નંબર 16. 143 સમ નંબર 16. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ, કેલ્ક્યુલેશન ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર. એમાં ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ ગુડ્સ,
બુકમાં આપ્યું છે આપણી પાસે અમાઉન્ટમાં ગુડ્સ ફર્સ્ટ આપ્યું છે એટલે આપણે લખીએ છીએ ગુડ્સ. અત્યાર સુધી શું આવતું હતું? મટીરિયલ. આમાં શું કીધું છે? ગુડ્સ. પર્ટિક્યુલર, ગુડ્સ, લેબર, અધર અને ટોટલ. ગુડ્સ, લેબર અને અધર એક્સપેન્સ. અને લાસ્ટમાં આપણે ફાઇન્ડ કરીએ છીએ, લાસ્ટમાં આપણે લખીએ છીએ ટોટલ. ક્લિયર આટલું? ફર્સ્ટ હવે પર્ટિક્યુલરમાં આપણે લખીશું કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક. ઓલ્ડ વર્ક આપ્યું છે 7,50,000. એને આપણે ફર્સ્ટ ટોટલમાં લખીએ છીએ કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક 7,50,000. એનો રેશિયો આપ્યો છે 3:2:1 એટલે 3 + 2 + 1 એટલે 6. 7,50,000 into 3. ગુડ્સ માટે 3, લેબર માટે 2 અને અધર એક્સપેન્સ માટે 1 into 3 ડિવાઇડ 6 એટલે અમાઉન્ટ આવે છે 3,75,000. એના પછી મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 6 લેબરમાં એટલે આવે છે 250. થર્ડ 750 મલ્ટીપ્લાય 1 ડિવાઇડ 6 એટલે આવે છે 1,25,000. 3,75,000, 3,75,000, 2,50,000, 1,25,000. 3:2:1 માં આપણે 7,50,000 ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા. નેક્સ્ટ પ્લસ ઇન્ક્રીઝ 3,75,000 માં એને ઇન્ક્રીઝ કરવાનું કીધું છે ગુડ્સમાં 5%. 3,75,000 into 5% એટલે આવે છે તમારે 18,750. 18,750 પ્લસ 3,75,000 એટલે અમાઉન્ટ મળે છે 393,750. 3,93,750. એના પછી લેબરમાં કીધું છે 2,50,000. એમાં ઇન્ક્રીઝ તમે કરો છો 10%. ઇટ મીન્સ 25,000 એટલે ટોટલ આવે છે 2,50,000 પ્લસ 25,000 2,75,000. અધર એક્સપેન્સ 1,25,000 into 15% એટલે 18,750. અધર એક્સપેન્સ કેટલો ઇન્ક્રીઝ કરે છે? 15%. 1,25,000 પ્લસ 18,750 એટલે અમાઉન્ટ આવે છે તમારે 1,43,750. 1,43,750. 18,750 પ્લસ 25,000 પ્લસ 18,750 એટલે ટોટલ આવે છે 62,500 પ્લસ 7,50,000 એટલે આવે છે 8 લાખ. આ ત્રણેયનો ટોટલ આવે છે 62,500 પ્લસ 7,50,000 એટલે આવે છે 8,12,500. 8,12,500. આપણને ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર મળી ગયું છે 8,12,500. હવે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કોસ્ટ માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર. ન્યૂ કોસ્ટ આપી છે તમને 15 લાખ. નવી કોસ્ટ આપી છે 15 લાખ માઇનસ 8,12,500 એટલે આવે છે 6,87,500. 6,87,500. 6,87,500 કેપિટલ એક્સપેન્ડિચર તમને મળે છે. હવે નેક્સ્ટ જનરલ એન્ટ્રી વર્કિંગ નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે લખવાનું છે જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ સુરત ગેસ કંપની. ગેસ કંપનીની બુકમાં તમારે જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. ફર્સ્ટ કેટલા કોલમ બને છે? ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ, ક્રેડિટ. આમ નોંધ જેને આપણે કહીએ છીએ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ડેબિટ અને ક્રેડિટ લેજર ફોલિયો એલએફ મીન્સ. ફર્સ્ટ જનરલ એન્ટ્રી આવે છે આપણે જે લખીએ છીએ એ તે
ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ કેપિટલ એક્સપેન્ડિચર 6,87,500. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ 8,12,500. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ 6,87,500. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ 8,12,500. ટુ બેંક એકાઉન્ટ ટોટલ ન્યૂ વર્કનો ટોટલ આપી છે ન્યૂ કોસ્ટ 15 લાખ, ટોટલ થશે 15 લાખ. ટુ બેંક એકાઉન્ટ ન્યૂ એસેટ્સમાં આપણે લીધી કેપિટલ વેલ્યુ 6,87,500. રિપ્લેસમેન્ટમાં લીધી આપણે રેવન્યુ એક્સપેન્ડિચર 8,12,500. ટુ બેંક એકાઉન્ટ 15 lakhs. એની આપણે જનરલ એન્ટ્રી લખીએ છીએ બીઈંગ લખીએ છીએ ઓલ્ડ પોર્શન ચાર્જ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. સેકન્ડ જનરલ એન્ટ્રી લખીએ છીએ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એની બીઈંગ આવે છે સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ સેલ કરો છો તો બિઝનેસમાં કેશ આવે છે. કેશ કમ્સ ઇન બિઝનેસ. 25,000 માં સેલ કરો છો એટલે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 25,000. એના પછી થર્ડ ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. ઓલ્ડ મટીરિયલનો જે સ્ક્રેપ છે એને તમે ન્યૂ માં યુઝ કરો છો નવા રિકન્સ્ટ્રક્શનમાં. ધ વેલ્યુ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન રિકન્સ્ટ્રક્શન 50,000. 50,000 નું ઓલ્ડ વેલ્યુ આવી છે એ તમે ન્યૂ રિકન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો. ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 50,000 50,000. The value of old material used in reconstruction. New work account debit to replacement account 50,000 50,000. The value of old material used in reconstruction. એના પછી નેક્સ્ટ ફોર્થ રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. શું કરીએ છીએ એમાં આપણે ડેબિટ માઇનસ ક્રેડિટ. ફર્સ્ટ એન્ટ્રીમાં તમે ડેબિટ કર્યું છે 8,12,500. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ તમે ડેબિટ કર્યું છે 8,12,500 માઇનસ સેકન્ડ એન્ટ્રીમાં ક્રેડિટ કર્યું તમે માઇનસ કરો છો 25,000. થર્ડ એન્ટ્રીમાં ક્રેડિટ કર્યું 50,000 એ પણ તમે માઇનસ કરો છો એટલે અમાઉન્ટ આવે છે 7,37,500. રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 7,37,500. The balance of replacement account transfer to revenue account. એના પછી નેક્સ્ટ આમાં કોઈ તમને એડિશનલ વર્કની ઇન્ફોર્મેશન આપી છે કે 2 લાખ છે કે એડિશનલ કરે છે એટલે આપણે લખીએ છીએ ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ધ કન્સ્ટ્રક્શન ઓફ એડિશનલ વર્ક 2 lakh 2 lakh. એટલે નવી કોસ્ટ તમને આવે છે 17 lakhs. 15 lakhs આપી છે પ્લસ એડિશનલ વર્ક કરે છે એના 2 lakhs એટલે એડિશનલ કોસ્ટ આવે ન્યૂ કોસ્ટ આવે છે 17 lakhs. એડિશનલ વર્ક કરે છે એટલા માટે એની જનરલ એન્ટ્રી થાય છે ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ન્યૂ વર્કમાં આવે છે એટલા માટે ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ થશે. એડિશનલ વર્ક કરો છો કેશ ગોઝ આઉટ થાય છે કેશ જાય છે એટલા માટે બેંક ઓર કેશ ક્રેડિટ થશે. ટુ બેંક 2 લાખ. ક્લિયર આટલું જનરલ એન્ટ્રી અહીંયા કમ્પ્લીટ થાય છે. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવીએ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ. પર્ટિક્યુલર અમાઉન્ટ. ફર્સ્ટ એન્ટ્રીમાં આપણે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ કર્યું છે તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ જે ક્રેડિટ કર્યું હોય એ ક્રેડિટ કર્યું છે ટુ બેંક એકાઉન્ટ તો આપણે રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીએ છીએ જે ક્રેડિટ કર્યું છે એ જેને આપણે કહીએ છીએ ખતવણી અથવા પોસ્ટિંગ.
ટુ બેંક એકાઉન્ટ, પણ અમાઉન્ટ આપણે લેવાની છે રિપ્લેસમેન્ટ એકાઉન્ટની 8,12,500, 8,12,500. એના પછી સેકન્ડ, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેંક એકાઉન્ટ 25,000, 25,000. એના પછી બાય ન્યૂ વર્ક એકાઉન્ટ થર્ડ એન્ટ્રીમાં ઓલ્ડ પોર્શન, ઓલ્ડ વેલ્યુ તમે ન્યૂ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો એની એન્ટ્રી. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ કર્યું છે તો રિપ્લેસમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ જે ડેબિટ કર્યું હોય તે ડેબિટ શું કર્યું છે ન્યૂ વર્ક, તો આપણે લખીએ છીએ બાય ન્યૂ વર્ક 50,000. અને ફોર્થ, રેવન્યુ ટુ રિપ્લેસમેન્ટ, એટલે રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય રેવન્યુ એકાઉન્ટ 7,37,500. ટોટલ બંને બાજુ સિમિલર થઈ જાય છે 8,12,500. ફિફ્થ જનરલ એન્ટ્રી કરી છે ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, એમાં ક્યાંય પણ રિપ્લેસમેન્ટનો મેન્શન થયું નથી, રિપ્લેસમેન્ટ એકાઉન્ટ આવતું નથી, એટલા માટે આની એન્ટ્રી ફિફ્થની પોસ્ટિંગ રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં ક્યાંય થશે નહીં. ક્લિયર? અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.